ગાઈસ, તમારું સ્વાગત છે આપણા એક ફરીથી નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણું મશીન બગડી ગયું છે, તો અત્યારે બીજી મશીન આપણે ખોલીને બીજું મશીન જોઈન્ટ કરવાનું છે. આ મશીન ખોલવા આવી ગયા છે અમે, હું સુનો બે જોઈ શકો છો. આ સુનો મશીન ખોલવા લાગે છે. આ મશીન ખોલે છે, જોઈ શકો છો. ચાલ ને ખોલે. પૂછવું તું માર તો અત્યારે ગરમી પણ બહુ લાગે છે, તાપ પણ બહુ છે, અને આ મશીન ખોલી રહ્યા છે, જોઈ શકો છો. આ મશીન ખોલી રહ્યા છે. સુનો આપણે ખોલવા લાગીશું. આબા ઉપર તો કેરીઓ આવી ગઈ છે, તો આપણે ઉપરનું આ ખોલી કાઢી છે, જોઈ શકો છો. આ આપણને ઉપરનું ખોલી કાઢી છે. આ નીચેનું ખોલવાનું છે. પછી આ મશીનને આપણે લઈ જવાનું છે ત્યાં આગળ દુકાને, બીજા મશીનની જગ્યાએ, કારણ કે પેલું મશીન બગડી ગયું છે. આ બોર્ડ છે, આ બોર્ડ એક ખોલી કાઢ્યા આપણે, બીજો બોર્ડ એક ખોલી કાઢ્યા. તો આપણે ખોલી નાખ્યું છે મશીન, જોઈ શકો છો. આપણે ખોલી નાખ્યું છે. તાપ પણ બહુ છે અહીંયા આગળ, પણ આપણે મશીન ખોલી કાઢી છે. હવે મશીન આપણે સીધું રસ્તે દુકાને લઈ જવાનું છે, જોઈ શકો છો. આપણે પાઇપને પણ ઢોંકી દીધી છે, કારણ કે કશું મેં પહેરી ના જાય એટલા માટે ફૂટવાલની અંદર. તો આવી રીતના ફિટ કરી દેવાની પાઇપ. સુનો આવી ગયો ખીલીઓ લઈને આ ટાયર માટે, અને ટાયરો માટે ખીલીઓ લેવા ગયો હતો. તો હવે આપણે ધક્કો મારીને લઈ જવાનું છે દુકાને. તો જોઈ શકો છો ગાઈસ, આ મેં ગાડી, આપણી ગાડી દર બાવડે આ ધક્કો મારે છે. આ ગાડી ગાડી પછી દુકાને લઈ જવાનું છે. લે ભાઈ, તો આપણે મશીન ચાલુ કરી દીધું છે, જોઈ શકો છો. તમે બતાવી દો મશીન. ટેન્કરે ભરવા મળી છે, મશીન ચાલુ કરી દીધું છે. હવે આ મશીનને ખોલવાનું છે, શું કરવાનું છે આને. તો જોઈ શકો છો, આ વિડીયોમાં આવવાથી શરમાય છે. હવે ફરીથી આપણે ટેન્કર ચાલુ થઈ ગયું છે.